પુરુષને એના કયામ રહેવું પડે. તો એવો તો કોઈ માણસ જ નથી કે જેના જીવનમાં દુઃખ ન હોય, કોઈનું સાંભળવું ન પડતું હોય, કોઈનું દબાઈ ન રહેવું પડતું હોય, એનો અભાવ અવગુણ ન આવતો હોય. એવું તો છે જ નહીં. કંઈક ને કંઈક તો હોવાનું જ છે. શેર કે સર पे सवा शेर तो होने ही वाला है. પણ વાતને જો સમજીએ ને, છેટા રહેતા શીખીએ ને, તો એ જે દુઃખ છે ને, એ દુઃખ જાય. ખ્યાલ આવે છે? એટલે અને જો સમજી, તમે બધા વાત કરો છો કે માળા કરવા બેસીએ, ભજન કરવા બેસીએ ને, તો બીજા વિચાર આવે છે. બીજા વિચાર કેમ આવે છે? બીજું જ કર્યું છે તો બીજું ચાલુ હોય. ખ્યાલ આવે? ચકલા જોયા? ચકલા અડ્ડા રાત્રે બધા 9, 9:30 પછી જમી પરવારી અને પછી બધા ભેગા થાય. અમુક ચહેરા પરથી અડ્ડાઓનો ખ્યાલ આવે છે મને. તો પછી ત્યાં શું વાર્તા થાય? અને એ ચાલે 11-12 વાગ્યા સુધી ચાલે. સાંજે એટલું શ્રીજી મહારાજનું ભજન કર્યું હોય તો